નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર અને તેનો એકમ 3 એટલે કે પદ્ય એકમ છે શરૂઆત કરીએ. તે પદ્યનો આજે અભ્યાસ કરીશું. આપ સૌ જાણો છો, છેલ્લા 2 એકમ આપણે પ્રથમ એકમ એટલે કે વરાળી બા આવી અને ત્યારબાદ એક હાસ્ય નિબંધ જેનું નામ છે નવા વર્ષના સંકલ્પ, બંને એકમો પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજના આપણા સેશનમાં આપણે ત્રીજો એકમ શરૂઆત કરીએ કાવ્યને ભણીશું. કાવ્યની શરૂઆત પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યના જે રચયિતા છે તે, ત્યારબાદ કાવ્યનું જે સાહિત્ય સ્વરૂપ છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. તો પ્રથમ તો આ કાવ્ય શરૂઆત કરીએ ના રચયિતા છે કવિ શ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટ. એમનો વિગતે પરિચય મેળવીએ તો આ કાવ્યના કવિ શ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટ. કવિ પરિચય, તેમનું પૂરું નામ છે હર્ષ વાણીલાલ બ્રહ્મ ભટ્ટ. એ તેમનું પૂર્ણ નામ છે. ગુજરાતી સાહિત્યના એક જાણીતા એવા ગઝલકાર તરીકે તેઓ જાણીતા છે. એટલે કે તેમનું સાહિત્ય ક્ષેત્રે, ગઝલ ક્ષેત્રે ખૂબ વિશેષ પ્રદાન રહ્યું છે. આ કવિશ્રી ગુજરાતી સાહિત્યના આધુનિક ગઝલકાર તરીકે ઓળખાય છે. આધુનિક ગઝલકાર તરીકે કવિશ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટ છે તે ગુજરાતી સાહિત્ય જગતમાં જાણીતા છે. સિવાય ગુજરાતી ભાષા સિવાય તે ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે. એટલે કે ઉર્દુ સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું આગવું પ્રદાન રહ્યું છે. અને આ ઉર્દુ સાહિત્ય માટે થઈને કે ઉર્દુ ક્ષેત્રે ગઝલમાં તેમનું જે આગવું પ્રદાન છે એના માટે તેમણે 2010માં ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળ્યો છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે વર્ષ 2010માં તેમણે ગુજરાત ઉર્દુ સાહિત્ય નો ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે. એ સિવાય તેમના જાણીતા કવન, તેમના સર્જનની વાત કરીએ તો તેમના એક સર્જનમાં સૌપ્રથમ એક કાવ્ય સંગ્રહ છે. એ કાવ્ય સંગ્રહનું નામ છે મૌનની મહેફિલ. કાવ્ય સંગ્રહ છે તેમનો મૌનની મહેફિલ. અને એક ગઝલ સંગ્રહ છે. તે ગઝલ સંગ્રહનું નામ છે જીવવાનો રિયાઝ. કવિ શ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટે સાહિત્ય ક્ષેત્રે જે પોતાનું નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમાં કવિતાઓનો જે સંગ્રહ છે તેનું નામ છે મૌનની મહેફિલ. અને ગઝલ ક્ષેત્રે તેમણે આગવું પ્રદાન કર્યું છે તે ગઝલ ક્ષેત્રમાં જે ગઝલ આપેલી છે તે સંગ્રહનું નામ છે જીવવાનો રિયાઝ. અને ઉલ્લેખનીય વાત છે કે આ જીવવાનો રિયાઝ ગઝલ સંગ્રહ માટે તેમણે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક અપાયું છે. ગઝલ સભા ગુજરાત
વડોદરા ખાતે આવેલી છે, તેનું પારિતોષિક એમને એનાયત થયું છે. એટલે કે ગુજરાતી અને ઉર્દુ બંને ભાષાઓમાં પોતાનું એક આગવું પ્રદાન ધરાવનાર અને ગુજરાતી સાહિત્યના એક આધુનિક ગઝલકાર તરીકે કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ છે, તેમની એક સારી એવી ઓળખ છે. હવે વાત કરીએ આપણે જે ગઝલ ભણી રહ્યા છીએ તેની. તો આ કાવ્ય છે શરૂઆત કરીએ. સૌપ્રથમ તો તેનો સંદર્ભ જાણીએ તો કવિના ગઝલ સંગ્રહ એટલે કે જીવવાનો રિયાઝમાંથી આ કાવ્ય લેવાયું છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો ગઝલ સંગ્રહ છે જીવવાનો રિયાઝ, તેમાંથી આ કાવ્ય લેવાયું છે. અને હવે આપણે આ કાવ્યના પ્રકારની વાત કરીએ તો કાવ્યનો પ્રકાર છે ગઝલ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ગઝલની વાત કરીએ તો આ ગઝલ છે એ મૂળ ફારસી કાવ્ય પ્રકાર છે. ગઝલ વિશે થોડું જાણીએ તો આ ગઝલ છે એ ફારસી કાવ્ય પ્રકાર છે અને બે પંક્તિ ઓના સમૂહ એટલે ગઝલમાં તેને શેર કહેવાય છે. એ સિવાય આ ગઝલ સાહિત્ય સ્વરૂપની વિશેષતા જોઈએ તો એની વિશેષતા છે રદ્દીફ અને કાફિયા, યાને તેને અનુપ્રાસ કહેવાય છે કે કોઈ પણ કાવ્ય પંક્તિ અને એ કાવ્ય પંક્તિના જે શબ્દો છે એ શબ્દોનું જે ઉચ્ચારણ છે, ઉચ્ચારણનો જે પ્રાસ મળતો હોય એટલે કે અનુસરતો હોય, તે આ ગઝલ ક્ષેત્ર ગઝલ સાહિત્ય સ્વરૂપ છે એની વિશેષતા છે કે જેમાં રદીફ અને કાફિયા છે એ ધ્યાન દોરે છે. હવે આ કાવ્યની આપણે શરૂઆત કરી તો આ કાવ્યમાં કવિએ આપણને એક એવું જીવન જીવવાની વાત કરી છે કે એ જીવન જીવવાનો આનંદ કાંઈક ઓર જ હોય. કે જીવન છે તો દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક સુખ અને ક્યારેક ને ક્યારેક દુઃખ એ તો આવતા જ રહેવાના, પણ એ સુખોથી છકી ન જતા અને દુઃખોથી હારી ન જતા એકદમ ઉત્તમ પ્રકારનું જીવન જીવીએ તો જ આપણું જીવન ખરું જીવ્યું બને. એવો આ ગઝલ દ્વારા આપણને બોધપાઠ મળે છે. એક મુખ્ય બાબત જાણીએ તો કવિએ આ ગઝલમાં એક શીખ એ પણ આપી છે કે આપણે આપણું જીવન ભલે ગમે તેવું હોય, ભલે આપણે સુખ સાહેબીમાં ઉછળ્યા હોય કે પછી ગરીબાઈમાં આપણો ઉછેર થયો હોય કે આપણે ગરીબાઈમાં જ જીવતા હોય, પણ આપણા મનની જે સુંદરતા છે, આંતરિક સુંદરતા છે, એ આંતરિક સૌંદર્ય પર કવિ આપણને આ કાવ્યમાં શીખમાં ભાર આપે છે કે આપણું જીવન બાહ્ય રીતે ભલે ગમે તેવું હોય કે પછી આપણે સુખ સાહેબીમાં જીવતા હોય, આસામી જિંદગી જીવતા હોય કે પછી ગરીબાઈમાં આપણે મુશ્કેલીને વેચતા હોય, પણ આંતરિક સૌંદર્ય છે એ જ ખીલવવાનું છે કે આપણું મન, આપણો સ્વભાવ છે એ હંમેશા અન્યોને આનંદ આપતો રહે છે તો આપણું જીવન છે ઉત્તમ જ છે એમ માનવાનું. એમ કવિએ આ કાવ્યમાં આંતરિક સૌંદર્યને જ ખીલવવાની વાત કરી છે. કાવ્યને આપણે ભણતા જઈએ તો પ્રથમ તો કાવ્યની જે મૂળ બાબત છે એનો ટૂંકો પરિચય આપીને કાવ્યની શરૂઆત કરીએ તો આ ગઝલ કવિના જીવવાનો રિયાઝ નામના ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે, જેની આપણે વાત કરી ગયા. તે સિવાય આ કાવ્યના ટૂંકા સારને આપણે ધ્યાને લઈએ તો દુઃખોથી હારવાને બદલે આપણે દુઃખનો સામનો કરવો જોઈએ. ટૂંકમાં એના મુદ્દા જોઈએ તો દુઃખનો સામનો કરીને આપણે જીવવાનું છે અને એનાથી આપણે હારવાનું નથી. કે પછી બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્યને પણ ખીલવવાનું છે, એ પણ એટલું જ જરૂરી છે જેમ આપણે બાહ્ય સૌંદર્યને મહત્તા આપીએ છીએ એથી વધારે કવિ આપણને આંતરિક સૌંદર્યને ખીલવવાની વાત સમજાવે છે. અને એ સિવાય જે મળ્યું છે તેને ઈશ્વરની પ્રસાદ, ઈશ્વરની કૃપા સમજીને સ્વીકારી લેવાનું છે. માણસનો સ્વભાવ છે કે એની ઈચ્છા ક્યારેય તૃપ્ત થતી નથી, પણ અહીં કવિ આપણને એ જ શીખ આપી છે કે ઈશ્વરે જે આપ્યું છે એ ઉત્તમ છે અને એનો આપણે સ્વીકાર કરવાનો છે. આટલી બાબતને આપણે આ કાવ્ય દ્વારા સમજવાની છે. તો કરીએ શરૂઆત. કાવ્યના શીર્ષકને એવી રીતે કવિ અહીં ઉપજાવ્યું છે
કે શરૂઆત કરીએ, એટલે કે આજથી, કે જ્યારથી આપણે આ બાબતને સમજ્યા છીએ કે કવિની જે વાત આપણને કવિ સમજાવે છે ત્યારથી જ, કે જ્યારથી આપણને આ શીખ મળે છે ત્યારથી પણ કહી શકાય, આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. પ્રથમ શેર, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વરૂપની ચર્ચા કરી ત્યારે જ એ બાબત આપણે જાણી ગયા કે બે પંક્તિ હોય અને એ બે પંક્તિઓના સમૂહને શેર કહેવાય. અહીંયા આપણે ગઝલના એ પ્રથમ શેરને સમજી રહ્યા છીએ કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. એટલે કવિ આપણને એવું સમજાવે છે કે જીવન છે એ તો ઈશ્વરે આપણને આપેલી એક ઉત્તમ બક્ષિસ છે. કેટલી બધી યોનિઓમાંથી આપણે પરિભ્રમણ કરીને આ મનુષ્ય અવતારને પ્રાપ્ત કર્યો છે, તો આ અવતાર આપણે કાંઈ એમને એમ એડે થોડો જવા દેવો. અને એ જીવન છે આપણને આ મળેલી ઈશ્વરની પરમ ભેટ, કે એને આપણે ઉત્તમ રીતે જીવીને કોઈના માટે આપણે એક શીખરૂપી સાબિત થઈને આ જીવનને વિતાવવાનું છે, કે જેમાંથી કે આપણા ગયા પછી પણ લોકો આપણને યાદ કરે, આપણા ગયા પછી આપણી કોઈ ફરિયાદ ન કરે, પણ આપણા ગયા પછી આપણને ફરી યાદ કરે એવી રીતે આપણે જીવન જીવવાનું છે. માટે જીવન છે તો સુખ અને દુઃખ તો આવ્યા જ કરે, પણ એ બધાથી થાકી ન જતા, હારી ન જતા કવિ આપણને શું સમજાવે છે પ્રથમ શેરમાં, તો આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. એટલે કે આપણું જીવન છે એ એક સામાન્ય વાતને આપણે ધ્યાને લઈએ તો એની આપણે કોઈ પણ કલ્પના પણ કરી શકતા નથી. એક કહેવત આ સંદર્ભે કહું તો એક વાત તો નક્કી જ છે વિદ્યાર્થી મિત્રો, એક વાત તો નક્કી જ છે કે આ જીવનનું કાંઈ નક્કી જ નથી, કે આપણું જે જીવન છે એનું કાંઈ નક્કી નથી, કે ક્યારે આપણને શું થશે, ક્યારે કેવી પરિસ્થિતિમાં આપણે હોઈશું એની આપણને ખબર નથી. એટલે આપણું જે જીવન છે એ જીવન આપણે જે રીતે જીવી રહ્યા છીએ એવા ઉન્માદથી, એવા આનંદથી જીવીએ કે આજનો દિવસ છે એ આપણો એકદમ સારો નીવડે, એવી સ્ફૂર્તિથી કે એવા વિચારથી આપણે શુભ શરૂઆત કરી, હંમેશા હકારાત્મક વિચારસરણી ધરાવીએ, કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, કે આપણા જીવનમાં જે ખુશીઓ આવવાની છે, અથવા તો આપણે વહેલા ઉઠીએ છીએ સવારે અને આપણને જે આ નવું જીવન મળે છે એ તો ઈશ્વરના હાથની જ વાત છે ને વિદ્યાર્થી મિત્રો, કે ઈશ્વર રોજ આપણને એક નવી જિંદગી બક્ષે છે. એ ધારે તો આપણા શ્વાસ એ થંભાવી શકે, પણ આપણને રોજ ઈશ્વર નવી જિંદગી બક્ષે છે તો આપણે એ બાબતે તો એનો આભાર માનવો જ રહ્યો. તો એ પણ એ વાતને પણ ભલે ને આપણે ગમે તેવી પરિસ્થિતિમાં જીવતા હોય પણ રોજ નવી જિંદગી મળે છે એ વાતની પણ ખુશી રાખીને રોજની નવી શરૂઆત કરીએ. એમ પ્રથમ શેરની વાત આપણને સમજાવે છે કવિ કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એટલે કે આપણને આ જીવન મળ્યું છે સરસ મજાનું અમૂલ્ય જીવન, કે જેને મૂલ્યવાન કહી શકાય નહીં, જેની કિંમત આંકી શકાય, જેનું કોઈ મૂલ્ય હોય પણ આ જીવનની કોઈ કિંમત આપણે આંકી જ નથી શકતા, એની કોઈ જ પ્રકારની આપણે કિંમત નથી આપી શકતા. એટલા માટે આ અમૂલ્ય જીવન છે, તે અમૂલ્ય જીવન આપણને રોજ ઈશ્વર બક્ષે છે. તો આ નવી જિંદગી મળ્યાની આ ખુશી છે એની જ વાત કરવાનું કવિ કહે છે, અને એના દ્વારા એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. એટલે કે રોજ નવી જિંદગી મળે છે એનો આનંદ લઈને એક નવી શરૂઆત, શરૂઆત શબ્દ છે એનો જ અર્થ થાય શરૂઆત, એટલે આરંભ અને પ્રારંભ, આ બંનેના અર્થ છે કે જે નવું જીવન મળ્યું છે એ ખુશી લઈને જ આપણે આ નવા જીવનની શરૂઆત કરીએ. બીજા શેરમાં કવિ આપણને સમજાવે છે કે હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. સરસ મજાની શિખામણ કવિ આપણને એ બીજા શેરમાં આપે છે કે શા માટે આપણે દુઃખોથી હારી જવું જોઈએ, હર વખત શું માત થવું
દુઃખોથી. અહીંયા માત શબ્દ છે એનો જ અર્થ થાય છે હારવું. કવિ આપણને શું સમજાવે છે કે શા માટે દુઃખોથી હારી જવું જોઈએ. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. એટલે કે આપણે એ દુઃખનો સામનો કરવાનો છે વિશ્વાસથી, ઈશ્વર પરની શ્રદ્ધાથી. કવિ આપણને એ જ આત્મબળ પૂરું પાડીને સમજાવે છે કે ભલે ને આપણા જીવનમાં દુઃખ હોય, પણ એ દુઃખનો સામનો આપણે વિશ્વાસથી, ઈશ્વર પરની પૂર્ણ શ્રદ્ધાથી કરવાનો છે. તો આપણી શરૂઆત જ એવી કરીએ કે જેનાથી દુઃખ હારી જાય. કે શરૂઆત કરવાની છે તો દુઃખને જ હરાવવાની કરીએ, તો આપણને જીવન જીવવાની મજા આવશે. એમ બીજા શેરમાં કવિ આપણને દુઃખોનો સામનો વિશ્વાસથી અને ઈશ્વર પરની શ્રદ્ધાથી કરવાનું કહે છે કે ભલે એને જીવનમાં દુઃખ હોય. અને મનુષ્ય જીવન છે વિદ્યાર્થી મિત્રો, તો માત્ર મનુષ્યની જ વાત નથી, પણ પશુ પક્ષી પ્રાણી આ વસ્તુ જગત છે, આખું આ જગત માત્ર છે, તેમાં રહેતા દરેકે દરેક જીવ માત્ર છે. એના જીવનમાં કોઈ ને કોઈ નાની ને મોટી આદિ વ્યાધિ ને ઉપાધિ તો હોવાની. સુખ અને દુઃખ બંને એક સિક્કાની બે બાજુ છે, આપણે સૌ જાણીએ છીએ. કોઈના જીવનમાં માત્ર સુખ નથી અને કોઈના જીવનમાં માત્ર દુઃખ નથી. જો સુખ હોય તો જ દુઃખનું આપણે મહત્વ સમજી શકીએ, અને જો દુઃખ હોય તો જ આપણને સુખની મહત્તા સમજાય. આમ ઈશ્વરે આપણને જે જિંદગી આપી છે તેમાં જે પણ આપણને મળે છે તેને આપણે સ્વીકારવાનું છે, પછી એ સુખ હોય કે પછી દુઃખ. એમ બીજા શેરમાં કવિ આપણને કહે છે કે દુઃખોથી હારી ન જવું જોઈએ, પણ એ દુઃખોને હરાવીને આપણે એક નવી શરૂઆત કરવાની છે. ત્યારબાદના શેર એટલે કે ત્રીજા શેરમાં કવિ કહે છે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરી. એ વાતમાં પણ એ શેરમાં પણ કવિ આપણને સરસ મજાની વાત સમજાવે છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ અને સુંદર. એટલે કે એ પંક્તિમાં કવિ શું કહે છે, તો કેવળ એટલે કેવળ બાહ્ય સુંદરતાની જ વાત કવિ આપણને સમજાવતા નથી. બાહ્ય સૌંદર્ય છે એ તો માત્ર દેખાવ છે. દોસ્ત અંદરથી એવી જાત કરી. બીજી પંક્તિમાં એ શેરની કે દોસ્ત અંદરથી એવી જાત કરી એટલે કે આપણું જે આંતરિક સૌંદર્ય છે એને ખીલવવાનું છે. કવિને આપણા આંતરિક સૌંદર્યમાં જ એને ખીલવવામાં જ રસ છે. કે ભલે ને બહારથી આપણે રૂપાળા દેખાતા હોય, પણ આપણે સ્વભાવથી ખરાબ હોઈશું તો આ સમયમાં અને આ જમાનામાં કોઈ આપણું યોગ્ય મૂલ્ય નહીં આપે. ભલે ને કોઈ કદરૂપો માણસ હોય, પણ એકદમ ભાવના તુલ્ય હોય, એકદમ લાગણીસભર હોય, તો એ વ્યક્તિની હંમેશા સૌ પ્રશંસા કરશે, એ વ્યક્તિ સૌને ગમશે. પણ માત્ર બાહ્ય રૂપરંગથી રૂપાળા દેખાતા માણસો જો આંતરિક ઈર્ષ્યા ધરાવતા હોય કે એનો સ્વભાવ ખરાબ હોય, તો એવા લોકોને કોઈ પસંદ કરશે નહીં. એટલે કવિ કહે છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ અને સુંદર. આપણી જાત જેવી સ્વચ્છ અને સુંદર બહારથી દેખાય છે, એવી જ કવિ આપણને દોસ્ત કહીને સંબોધે છે કે મિત્રના નાતે સમજાવે છે કે એ મિત્ર અંદરથી એવી જાત કરીએ. એટલે કે આપણા વ્યક્તિત્વને બહાર જેવું સુંદર છે તેવું જ સુંદર બનાવવાનું છે. એટલે કે કવિ માત્ર કેવળ બાહ્ય સુંદરતાની વાત કરતા નથી. કવિ આપણને સાથોસાથ આપણા આંતરિક સૌંદર્યને પણ ખીલવવાની વાત સમજાવે છે. ચોથા શેરની વાત કરીએ તો કવિ સરસ મજાની શીખ એમાં પણ આપે છે કે હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું, ઘર નગર આખું જગત રડિયાત કરીએ. સરસ મજાની વાત એ ચોથા શેરમાં સમજાવે છે કે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં કરીએ મહેકતું બધું. એટલે કે અહીંયા આપણા સ્વભાવની સુગંધને ચારે કોર પ્રસરાવવાની વાત કવિ કરે છે કે માણસ ભલે ગમે તેવો ધનાઢ્ય હોય, પણ જો એનો સ્વભાવ સારો નહીં હોય તો એ સમાજમાં માનભર્યું સ્થાન ક્યારેય પામી શકશે નહીં. પણ કોઈ વ્યક્તિ ગરીબ હશે અને એના અંતરમાં મીઠો આવકારો હશે તો હંમેશા એ આદરણીય બનશે, હંમેશા એ સન્માનીય બનશે. અહીં કવિ આપણને એ જ વાત કરે છે કે આપણા સ્વભાવની વાત છે કે સ્વભાવ છે એ સારો હોય તો આપણને સૌ બોલાવે, પણ સ્વભાવ ખરાબ હોય તો આપણને બોલાવવા માટે કોઈ રાજી રહેતું
નથી. એવી પ્રકૃતિની અહીં કવિ વાત કરે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, કે હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું. આપણે જ્યાં પણ જઈએ, જેની સાથે પણ રહીએ, જ્યાં પણ જઈએ જેની સાથે પણ રહીએ, હંમેશા આપણી લાગણીને, આપણા પ્રેમને વહેંચતા રહેવાનું છે. એટલે આપણા સ્વભાવની સુગંધને ચારેકોર આપણે ફેલાવવાની છે, જેથી કરીને આ આખો સમાજ, આપણું ઘર, આપણો પરિવાર છે એ આપણા સ્વભાવની સુગંધથી મહેકી ઉઠે અને આપણા આવ્યાનો આનંદ સૌને થાય. અને આવા સ્વભાવથી આપણે માત્ર ને માત્ર ઘર નહીં પણ નગર અને આખું જગત રળિયાત કરવાનું છે. એટલે કે આ સ્વભાવ કેરી સુગંધથી આપણે માત્ર આપણા ઘર પરિવારને જ મહેકતું નથી કરવાનું, પણ કવિ આપણને એવું કહે છે કે આખું નગર અને આખું જગત આપણા સ્વભાવથી આપણે સુગંધિત બનાવી દેવાનું છે. આપણા સ્વભાવની સુગંધ ચારેકોર ફેલાવવાની છે. જો આપણે આવો પ્રેમપૂર્વકનો, પ્રેમભર્યો સ્વભાવ કેળવીશું તો આપણને પણ પ્રેમ જ પ્રાપ્ત થવાનો અને ચારેકોર દરેક વ્યક્તિ છે એ લાગણી વિના થઈ જવાનું. ત્યારબાદ છેલ્લા શેરની વાત કરે છે કવિ કે જે મળ્યું છે એને કરી સૌથી સવાયું. જે મળ્યું છે એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. સરસ મજાની શીખ એમાં પણ મળે છે કે ઈશ્વરે આપણને જે કાંઈ આપ્યું છે એને આપણે સવાયું કરવાનું છે. એટલે કે એનાથી પણ આપણે વધારવાનું છે. એ આપ બળથી અને આપણા સુંદર સ્વભાવથી કે આપણને ઈશ્વરે આપ્યું છે, જે એ આપણી લાયકાત પ્રમાણે જ આપ્યું છે. માણસ છે તો અહીંયા સાથોસાથ એ પણ બાબતને સમજાવું કે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે સંતોષી નર સદા સુખી. જે માણસ સંતોષ પામે છે તે હંમેશા સુખી રહે. પણ માનવ સ્વભાવ છે એ થોડો અડોળો છે કે એને ક્યારેય સંતોષ થતો નથી. માણસની ઈચ્છા ક્યારેય સમતી નથી. એટલે કે આપણને કંઈ પણ મળ્યું છે તો હજી પણ કંઈક નવું, હજી પણ કંઈક વધારે મેળવવાની લાલસા આપણે હંમેશા રાખીએ છીએ. પણ જે મળ્યું છે તેમાં જ આપણે સંતોષ પામીએ તો આપણું જીવન છે એકદમ મધુર બની જાય. અને ઈશ્વર પણ એ ક્યારેય પણ આપણી સાથે દગો કરતા નથી કે ક્યારેય આપણી સાથે અન્યાય કરતા નથી. દરેક વ્યક્તિને પોતાની લાયકાત પ્રમાણે જ બધું મળે છે અને કોઈને પણ કોઈ પણ માણસને, કોઈ પણ વ્યક્તિને તેના નસીબ કરતાં વધારે અને સમય કરતાં વહેલું ક્યારેય મળતું નથી. એટલે ક્યારેય કોઈની પાસે કંઈ છે, કોઈને કંઈ પ્રાપ્ત થયું છે એ વાતનું દુઃખ, એ વાતનો રંજ ન રાખતા આપણને જે મળ્યું છે એમાં જ આપણે ખુશ થવાનું છે અને એનાથી જ સંતુષ્ટ રહેવાનું છે કે ઈશ્વરે આપણને આટલું તો આપ્યું છે. અને એવા ઘણા બધા કિસ્સાઓ યાદ કરીએ આપણે. જેમ કે ઉદાહરણ તરીકે હું વાત કરું તો કોઈ અંધ વ્યક્તિને જોઈએ ત્યારે આપણે એટલો વિચાર કરીને ઈશ્વરનો પાળ માનવો જોઈએ કે ઈશ્વરે આપણને અંતે દ્રષ્ટિ તો આપી છે કે જેનાથી આ સુંદર જગતને આપણે જોઈ શકીએ. કોઈ ભિક્ષુકને ભીખ માંગતા જોઈએ ત્યારે આપણે ઈશ્વરનો એટલો તો પાળ માનવો જોઈએ કે ઈશ્વરે આપણને 2 ટંકનો રોટલો તો પૂરો પાડ્યો છે. અરે કોઈ અપંગ વ્યક્તિને જ્યારે ચાલતા, આખડતા, પડતા જોઈએ ત્યારે પણ આપણે ઈશ્વરનો અનહદ આભાર માનવો જ રહ્યો કે ઈશ્વરે આપણને આવી રીતે હાલતા ચાલતા એકદમ હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત અવતર્યા છે. તો ઈશ્વરનો આપણે પાર માનીએ એટલો ઓછો છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ઈશ્વરે આપણને એવું ઘણું બધું આપ્યું છે કે જેની આપણને કલ્પના પણ નહોતી. તો અહીં કવિ આપણને છેલ્લા શેરમાં એ જ સમજાવે છે કે જે મળ્યું છે તેને સવાયું કરીએ. એટલે કે આપણે આપણી ખુશીથી, મળ્યાના આનંદથી એને સવાયું કરીને ભોગવવાનું છે અને આ ખુશીની આપણે આવનારી કાલને ભેટ ધરવાની છે. એટલે કે આપણી ખુશીમાં જ આવનારી કાલ છે એ પણ ખુશ રહેવાની છે. એટલે કવિ કહે છે કે જે મળ્યું છે તેને આપણે સવાયું કરવાનું છે. એટલે કે જે આપણને ઈશ્વરે આપ્યું છે એને ઈશ્વરની પ્રસાદી સમજી, એને ઈશ્વરની પ્રસાદી માની અને એ ખુશીને પણ સવાઈ કરીને આપણા ભવિષ્યને આપણે ઉજ્જવળ બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ આપણને સમગ્ર ગઝલના દરેક શેરમાં એક ચોક્કસ શીખ આપી છે. ફરીવાર એને વાગોળી લઈએ
તો પ્રથમ શેરમાં કવિએ આપણને એક નવી શરૂઆત કરવાની વાત કરી છે કે ભલે ને આપણું જીવન ગમે તેવું ચાલતું હોય પણ મનમાં જોમ અને જુસ્સો લઈને અને ઈશ્વરનો પાળ લઈને આપણે એક નવી શરૂઆત કરીને જિંદગી જીવવાની છે. બીજા શેરમાં કવિએ દુઃખોથી હારવાનું નથી પણ દુઃખોને આપણે વિશ્વાસથી, આત્મવિશ્વાસથી હરાવી દેવાનું છે અને એક નવી શરૂઆત કરવાની વાત કહી છે. ત્રીજા શેરમાં કવિ આપણને જેવું બાહ્ય સૌંદર્ય છે આપણું, એવું જ આપણું આંતરિક સૌંદર્ય પણ ખીલવવાની વાત કરી છે. ત્યારબાદ ચોથા શેરમાં સ્વભાવની વાત કરતા કવિ કહે છે કે આપણો જે સ્વભાવ છે એ એવો ઉત્તમ બનાવી, એવો સુંદર બનાવી, એવો પ્રેમાળ બનાવી કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં લોકો આપણા પ્રેમમાં ગરકાવ થઈ જાય, લોકોને આનંદ થાય આપણા ગયા. અને છેલ્લા શેરમાં કવિ આપણને સંતોષનો મહિમા સમજાવે છે કે ઈશ્વરે આપણને જે આપ્યું છે તેને જ આપણે સ્વીકારી લઈને અને એ વાતનો આનંદ સવાયો કરીને આપણે એ આનંદની ભેટ આવતીકાલને ધરવાની છે. તો આપણું જીવન છે એકદમ હર્યું ભર્યું બનશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ગઝલને જોયા બાદ તેના શબ્દોની સમજૂતી અને પ્રશ્નોની થોડી ચર્ચા કરી લઈએ. તો અહીં આ ગઝલમાં જે શબ્દો આવ્યા છે એમાં વખત એ શબ્દનો અર્થ અહીં જોતા જઈએ આપણે. તો કાવ્યનું શીર્ષક જ છે શરૂઆત કરીએ, એટલે આ શરૂઆત શબ્દનો અર્થ થાય છે આરંભ, પ્રારંભ. બીજો શબ્દ છે વખત, તો વખત શબ્દનો અર્થ થાય છે કાળ અથવા તો સમય. ત્યારબાદ જાત છે, તો એનો અર્થ થાય છે પંડ, એટલે પોતે. ત્યારબાદનો શબ્દ છે રળિયાત, એટલે એનો અર્થ થાય છે સુંદર. અને શબ્દ સમૂહ માટેના એક શબ્દની વાત કરીએ તો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ નજરાણાની એક વસ્તુ, એનો અર્થ થાય છે સોગાદ. કવિ આપણને છેલ્લા શેરમાં જે વાત કરીને એ આવનારી કાલને નવી સોગાદ ધરીએ. રૂઢિપ્રયોગને જોઈએ તો આ કાવ્યમાં એક રૂઢિપ્રયોગ આવ્યો, તો એ રૂઢિપ્રયોગ છે માત કરવું. એનો અર્થ થાય છે હરાવવું. એ શા માટે દુઃખોથી હારી જઈએ, ચાલ આ વખતે દુઃખોને પણ માત કરીએ. હવે પ્રશ્નોને આપણે જોઈએ તો કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે. આ પ્રશ્નના જવાબમાં આપણે દરેક શેર છે એનો ટૂંકો અર્થ, એની જે શીખ છે એને ધ્યાનમાં લેવાની છે. તો કવિ આપણને કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે, તો એમાં સૌપ્રથમ શેરની વાત કરીએ તો ખુશીથી નવી શરૂઆત કરવાની વાત કરે છે. બીજા શેરમાં દુઃખોથી હારીને જતા એનો સામનો કરવાની વાત કરે છે. ત્રીજા શેરમાં આંતરિક સૌંદર્યને ખીલવવાનું મહત્વ સમજાવે છે. ચોથા શેરમાં જે પરિસ્થિતિમાં આપણે હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈને આપણે ઘર, નગર અને સમગ્ર જગતને આપણા સ્વભાવથી સુંદર બનાવવાની વાત કરે છે. અને છેલ્લા શેરમાં ઈશ્વરે આપણને સંતોષનો મહિમા સમજાવ્યો છે કે જ્યાં પણ જે પણ મળ્યું છે તેને સવાયું કરીને આપણે આવતીકાલની ઉજ્જવળ કાલને એની ભેટ ધરવાની છે. બીજો પ્રશ્ન છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે. તો બીજા પ્રશ્નના ઉત્તરમાં આપણે ચોથા શેરને જોયો, ત્રીજા શેરને, કે ઈશ્વરે આપણને આ સ્વચ્છતા અને સુંદરતાનું મહત્વ સમજાવ્યું છે. આપણે સૌ સ્વચ્છતા અને સુંદરતાથી વાકેફ છીએ. તો પોતાની જાતને કેવી કરવાનું કહે છે, તો જેવું આપણું બાહ્ય સૌંદર્ય છે, આપણે જેવું બાહ્ય સૌંદર્યને સાચવી છે તેવી જ આપણી આંતરિક જાતને, પોતાની જાતને, આંતરિક જાતને સુંદર બનાવવાની વાત કવિ સમજાવે છે. ત્રીજો પ્રશ્ન કવિ શેને રળિયાત કરવાનું કહે છે. તો કવિ
પોતાના સ્વભાવની મહેકથી માત્ર ઘર જ નહીં પણ ઘર, નગર અને સમગ્ર જગતને રળિયાત કરવાનું સમજાવે છે. ત્યારબાદ આ કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે તો આપણે દરેક શેરની 2 વાર ચર્ચા કરી ગયા કે દુઃખોથી હારી ન જતા તેનો સામનો કરવો જોઈએ, બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્ય પણ ખીલવવું જોઈએ, પણ જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ આપણે ઘર, નગર અને સમગ્ર જગતને રળિયાત કરવું જોઈએ અને જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને આપણે આવનારી કાલની એની ભેટ ધરવી જોઈએ. આમ આ બાબત સમજાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કવિ શું મહેકતું કરવાનું કહે છે તો કવિ ઘર, નગર અને સમગ્ર જગતને મહેકતું કરવાનું કહે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, દુઃખો વિશે કવિ શું કહે છે તો દુઃખો વિશે કવિ કહે છે કે દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો આપણે હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. ચોથો પ્રશ્ન, કવિ આવનારી કાલને શું આપવા માંગે છે તો કવિ આવનારી કાલને ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તેને સવાયું કરીને એની ખુશીની ભેટ આપવાનું કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સમગ્ર ગઝલની વિગતે ચર્ચા કરી ગયા અને તેની દરેક પંક્તિ એટલે કે બંને પંક્તિઓનો સમૂહ એટલે કે શેરની જે શીખ છે એને પણ આપણે જોઈ ગયા. તો આશા રાખું કે અહીં મારા દ્વારા આ ગઝલ છે જે તમને સમજૂતી અપાઈ તેમાં આપણે ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. કદાચ કોઈ પ્રશ્ન ઊભો થાય કે તમને કોઈ બાબત ન સમજાવવાની હોય તો મારી વિનંતી છે કે આપ સૌ વિડીયોને ફરીવાર નિહાળશો. ફરી મળીશું નવા એકમ સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. નમસ્કાર.